નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. અમરેલીમાં કોંગ્રેસનું આંદોલન વધુ 24 કલાક લંબાવવામાં આવ્યું છે. નકલી લેટર કાંડ મામલે રાજકીય ઘમાસાણ છેડાયું છે અને પાયલનો વરઘોડો કાઢનાર સામે પગલાં લેવા કોંગ્રેસે માંગ કરી છે. ગઈકાલથી જ પરેશ ધાનાણી ઉપવાસ પર બેઠા છે. ગઈકાલે ધાનાણીએ સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું અને અલ્ટિમેટમ પૂર્ણ થઈ ગયું છે. છતાં પણ કાર્યવાહી ન થતા ધરણા 24 કલાક માટે ઓર લંબાવવામાં આવ્યા છે. ધારાસભ્ય કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટ કરવાની માંગ કરાઈ છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિ બનાવીશું તેવું પરેશ ધાનાણીએ નિવેદન કર્યું. સાથે કહ્યું કે સમિતિ બનાવીને આવેદનપત્ર આપવામાં આવશે. સૂર્યકાંત અમારી સાથે જોડાઈ ગયા છે. સૂર્યકાંત, 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું પરંતુ તે પૂર્ણ નથી થયું, જેના જ કારણે વધુ 24 કલાક માટે આ ધરણા, આ ઉપવાસ જે છે લંબાવી દેવામાં આવ્યા છે. આમાં શું અપડેટ છે, શું માંગ છે કોંગ્રેસની? જી પરેશ ધાનાણીએ આજે 24 કલાકના ઉપવાસના ધરણા પૂરા થતા વધુ 24 કલાકના ધરણા ચાલુ રાખ્યા છે અને સૌથી મહત્વની વાત એ કરી છે કે કૌશિક વેકરિયા અને હર્ષ સંઘવીનો નાર્કો ટેસ્ટ કરાવવો તેવી પણ ખાસ માંગણી કરવામાં આવી છે. અને આ જે નારી સ્વાભિમાન આંદોલન છે એ સમગ્ર ગુજરાતમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ રચના કરી અને તમામ જગ્યાએ આવેદનપત્રો આપવામાં આવશે. આંદોલન ચાલુ જ રહેશે, આંદોલન બંધ થશે જ નહીં તેવી પણ પરેશ ધાનાણીએ વાત કરી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે સમગ્ર રાજ્યવ્યાપી આ આંદોલન શરૂ થશે. તેમજ આવતીકાલે અમરેલીના તમામ વેપારીને અપીલ પણ કરવામાં આવી છે કે અડધો દિવસ બંધ રાખી અને આ ન્યાયની લડાઈમાં સહકાર આપે. આ બધી જ વાત જે છે તે પરેશ ધાનાણીએ અત્યારે કરી છે. જી આભાર તમામ વિગત માટે સૂર્યકાંત. તો ખાસ પરેશ ધાનાણીએ વધુ 24 કલાક આ ઉપવાસ અને ધરણા લંબાવી દીધા છે. તેમની સાથે જેની ઠુમ્મર પણ છે. જે પણ પાયલ ગોટી સાથે અન્યાય થયો છે તેને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી રહી છે કોંગ્રેસ દ્વારા. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે વાદ વિવાદથી પર અમુક વિષયો પર ચર્ચા કરવાની જરૂર છે. અમરેલી લેટર કાંડ મુદ્દે ઋષિકેશ પટેલે આપ્યું છે આ નિવેદન. એક તરફ કોંગ્રેસ દ્વારા ધરણા 24 કલાક માટે લંબાવી દેવામાં આવ્યા છે તો સાથે સાથે ઋષિકેશ પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું. હવે અમુક વાદ વિવાદથી પર કેટલાક વિષયો હોવા જોઈએ, પરંતુ કોંગ્રેસને કોઈ બીજા વિષયો જડતા નથી. એટલે કોઈ એવા મુદ્દાઓ લઈ અને રાજકારણ અને રાજનીતિ એ ગુજરાત માટે પણ યોગ્ય નથી, ચાહે કોઈ પણ પાર્ટી હોય. પરંતુ અમુક વિષયો પર રાખી અને રાજનીતિ થાય તો મારી દ્રષ્ટિએ મને લાગે છે કે ગુજરાતના હિતમાં છે, ગુજરાતના ગૌરવમાં છે. HMPV વાયરસ મેં પહેલા અગાઉ પણ કહ્યું.